હાય ગાઈઝ, બધાને જય સ્વામિનારાયણ. તો 2 વાગી ગયા છે ને જમવાનું હજુ પણ બાકી છે, કારણ કે છોકરાઓની રાહ જોઈને બેઠી છું. ભૂખ ના મારા ગાઈઝ ધોરા વાળ પણ આવી ગયા છે. ટેન્શન લઈ લઈને ધોરા વાળ પણ આવી ગયા છે. તો કશિશ કરી છે ભાજી લેવા. રોટલી આપણે સવારે બનાવીને લઈને આવ્યા છીએ, કારણ કે આજે હું એકલી જ છું. હસબન્ડ ગયા છે અમદાવાદ, છોકરા ગયા છે સ્કૂલમાં. ગાઈઝ પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ, દિવાળીનું વેકેશન પણ પડી જશે. દિવાળી બહુ નજીક આવી ગઈ છે. તો ગાઈઝ કશિશ ભાજી લઈને આવે એટલે આપણે જમીએ. શું બનાવ્યું છે શાક જોઈ લઈએ. મારા બાબાના ઘરેથી આવવાનું છે, બતાવીએ. તો ગાઈઝ સવારોની દુકાન ખોલી બેસું. કમસે કમ 9 વાગ્યાથી મેં દુકાન ખોલીશ, અત્યારે 2 વાગ્યા છે, પણ કમસે કમ 100 રૂપિયાનો ધંધો થયો છે. તો ગાઈઝ ઘરાગી બિલકુલ નથી. કમસે કમ 5 દિવસથી બિલકુલ ઘરાગી નથી. દિવસના 100 રૂપિયા ધંધો થાય, કો તો 40-50 એટલો જ ધંધો થાય છે. પણ કહેવત છે કે આપણે દુકાન ખોલી છે, મતલબ ચાલુ કરી છે, તો એમ ખોલીને બેસવું જ જુઓ, કારણ કે ઘરાક ગમે ત્યાંથી ભગવાન મોકલે મતલબ. એટલે આપણે હંમેશા દુકાન ખોલીને બેસી જ રહીએ છીએ. ઘરાક આવો કે ના આવો, આપણે ધંધો છે તો લઈને બેસી રહેવાનું. ધંધાવાળા ધંધા લઈને બેસી રહ્યા હશે, પણ ઘરે જે કામ કરતા હશે ખાલી મતલબ લેડીઝ ઘરનું જ કામ, કે બધા અત્યારે જમીન પણ હોઈ ગયા હશે, કારણ કે 2 વાગવા આવ્યા. આ છોકરા સ્કૂલમાંથી આવે એટલે રાહ જોઈ રહ્યા હોય, બાકી જમવાનું જમાડીને પાછા હોઈ જાય. અને આપણે તો ધંધો પકડ્યો છે એટલે આપણે દુકાને જ બેસવાનું છે. બરાબર છે. નાઇટે ઊંઘ્યા એટલે બહુ થઈ ગયું. આખો દિવસ ઊંઘાય પણ નહીં, કારણ કે મારે તો દિવસે ઊંઘું સાંજે ઊંઘું તો મારું શરીર જકરાઈ જાય છે. આમ શરીર બહુ પકડાઈ જાય છે. એટલા માટે ધંધો ખોલ્યો છે. આપણે 2 કામ થાય, આપણું શરીર પણ સારું રહે અને બીજા નંબરમાં ધંધો હેડ એટલે આપણું ઘર પણ ચાલે. મતલબ એક હાથે તાળી ન પડે, એટલે 2 હાથે તાળવી પાડી જરૂરી છે. તો કશિશ ભાજી લઈને આવી ગઈ છે. બીજું લાવી બેડા થેલીમાં મગફળી છે. મગફળી કોને આપી? તો ગાઈસ મગફળી પણ આપી છે, અને મગફળી આપણી ફેવરેટ છે. અને ભાજી તો ખોલો, શું છે ભાજીમાં? ડબ્બો નથી ખુલતો, દોધ પડી ગયા તારા. મગનું શાક. તો ગાઈસ મગની ભાજી છે. તો ચાલો આપણે, તું જમીન આવી બેટા? હા, સ્કૂલમાં જમીન આવી. સ્કૂલમાં જમીન આવી. તો ગાઈસ આપણે એકલંગ ખાવાનું છે. જી હું તો મતલબ ત્યાં જ જમીન આવે. કોણ બોલાસ તને? હા તો જઈએ આવું. તો ગાઈસ આ ભાજી છે મારા સસરાના મોટા ભાઈ છે ને એમના ઘરેથી આવી છે. એમને મગનું શાક બનાવ્યું છે, ત્યાંથી આવ્યું છે. બાકી રોટલી હું ઘરેથી બનાવીને લાવી છું. અને મગફળી જે આપી છે ને લીલી છે, તો આપણે શેકીને ખાશું અથવા બાફીને પણ ખાશું. તો જમવા બેસી ગયા છે, તમને બતાવી દઉં. તો ગાઈસ 5 રોટી લાવી છે, એમાંથી 4 શાયદ મને ખવા હે તો ખાઈએ, બાકી મારા કૂતરા ખાશે. અને આ છે મગની ભાજી, મારી ફેવરેટ, છોકરાઓની પણ ફેવરેટ. તો શું તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ. અને હા, ધંધો કરીએ ને તો ખાવાનો મતલબ બિલકુલ ટાઈમ ના હોય. ક્યારેક 2 વાગે પણ મળે, ક્યારેક 3 વાગે પણ મળે, કાંઈ ઠેકાણું ના હોય. અને કદાચ હું જમવા બેસીશું, કદાચ ઘર આગાઈ જાય તો કમસે કમ 2 બટકો ભરનું ઊભું થઈને આપવું પડે. 2 બટકો ભરનું ઊભું થઈને આપવું પડે. તો ગાઈસ એ